અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના 500 વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે 38મા એપિસોડમાં આપણે જોઈશું કે 1961માં સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ પર કોર્ટમાં પહોંચ્યું હતું. સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ વતી એવું કહેવામાં આવ્યું હતું કે વિવાદિત માળખું અને તેની આસપાસની જમીન વકફ બોર્ડની છે, તેથી તેને માલિકીનો અધિકાર આપવામાં આવે અને મૂર્તિઓ તેમજ પૂજા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિવાદિત માળખાની અંદરથી દૂર કરવામાં આવે. કોર્ટમાં કેસ ચાલ્યો રહ્યો અને યથાવત સ્થિતિ રહી. હવે અમે તમને જણાવીશું કે ફૈઝાબાદના તત્કાલીન ડીએમ કે નાયર કોણ હતા, જેમને ગર્ભગૃહમાંથી ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ બહાર કાઢવાની ના પાડી દીધી. 1930માં સિવિલ સર્વિસમાં જોડાયેલા કે નાયર કેરળના અલ્લેપીના રહેવાસી હતા. આ પહેલા તેઓ ગોળામાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત હતા. ગોળાના બલરામપુરના રાજા પટેશ્વરી પ્રસાદસિંહ સંપર્કમાં આવ્યા બાદ તેઓ હિન્દુ મહાસભાના સંપર્કમાં આવ્યા, જે પછી શ્રી રામ જન્મભૂમિ પ્રત્યે તેમનો ઊંડો રસ જાગ્યો હતો. હવે પછીની રસપ્રદ કહાની આવતા એપિસોડમાં જણાવીશું.